નમસ્કાર મિત્રો, આજે હવે સેકન્ડ ચેપ્ટરમાં છેલ્લા તબક્કામાં આપણે પહોંચી ચૂક્યા છીએ. ભ્રૂણ વિકાસ દ્વિદળી અને એકદળી વનસ્પતિઓમાં આપણે જોઈ ચૂક્યા છીએ. હવે અત્યારે આપણે એના પછીનો છેલ્લો તબક્કો ભ્રૂણનો વિકાસ થાય પછી બીજની રચના થતી જોવા મળે છે. બીજ કેવી રીતે બને છે એના વિશેની રચના આપણે થોડીક સમજવા પ્રયત્ન કરીએ. આવૃત બીજધારીઓ વનસ્પતિઓમાં બીજ એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. એટલે આવૃત બીજધારી વનસ્પતિઓમાં જ્યારે ફલન થયા પછી પશફલન તબક્કાઓ પૂર્ણ થાય એ વખતે છેલ્લા તબક્કામાં બીજ બનતું જોવા મળે છે, જેને આપણે લિંગી પ્રજનનની અંતિમ નિપજ તરીકે ઓળખવામાં આવે છે. તેને ઘણીવાર ફલિત અંડક તરીકે પણ વર્ણવવામાં આવતું હોય છે. ફલિત અંડક એટલે ફલન થયેલું અંડક વિકસિત અંડક તરીકે પણ ઓળખી શકાય. બીજ ફળની અંદર નિર્માણ પામે છે, એટલે અંડકમાંથી બીજ બને છે અને આખું સ્ત્રીકેસર ચક્રનું બીજાશય છે એ ફળમાં નિર્માણ પામે છે અને એ ફળની અંદરના ભાગમાં બીજ નિર્માણ પામતું હોય છે. લાક્ષણિક બીજની રચના કેવા પ્રકારની છે એને આપણે થોડીક સમજવા પ્રયત્ન કરીએ. તો લાક્ષણિક બીજ બીજાવરણ અથવા બીજાવરણો, બીજપત્ર અથવા બીજપત્રો અને ભ્રૂણધરી ધરાવે છે. એટલે 3 ભાગ ધરાવે છે. એક બીજાવરણ, બીજું બીજપત્ર અને ત્રીજું ભ્રૂણધરી. જે બીજની અંદર 3 રચનાઓ આપણને સ્પષ્ટ રીતે જોવા મળતી હોય છે. બીજાવરણ 1 હોય તો બીજાવરણ, પણ 2 હોય તો બીજાવરણો તરીકે ઓળખી શકાય. એક બીજપત્ર હોય એક દળીમાં, 2 બીજપત્ર હોય તો બીજપત્રો દ્વિદળીમાં જોવા મળે છે, પરંતુ બીજની અંદર હંમેશા ભ્રૂણધરી જોવા મળતી હોય છે. ભ્રૂણના બીજપત્રો સરળ રચના ધરાવે છે. સામાન્ય રીતે તે અનામત ખોરાકનો સંગ્રહ કરવાથી જાડું એટલે મોટે ભાગે સિમ્બિકુળની વનસ્પતિની અંદર આ બીજપત્રો જાડા જોવા મળે છે, થોડાક પહોળા અને મોટા બનેલા જોવા મળતા હોય છે અને ફૂલેલું હોય છે. આના ઉદાહરણ તરીકે તમારે લેવું હોય તો મગ, ચણાના ફાળ કરીએ તો ચણા ઉપરનું કવર ખુલ્લું કરી દઈએ તો 2 ભાગમાં વહેંચાઈ જતું હોય છે, જેને આપણે 2 બીજપત્રો તરીકે ઓળખાય છે. એની અંદર પુષ્કળ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ થયેલો છે. પુખ્ત બીજ આલ્બ્યુમિન વગરના એટલે કે નોન આલ્બ્યુમિનસ અથવા આલ્બ્યુમિન મુક્ત એટલે એક્સ આલ્બ્યુમિનસ કે અભ્રૂણપોષી તરીકે ઓળખવામાં આવે છે. પુખ્ત બીજ બને એની અંદર ઘણી વખતે અલગ ખોરાક સંગ્રહ કરતી રચના એક્સ્ટ્રા અલગથી જોવા મળતી હોય છે અથવા જોવા નથી મળતી. એવા અનુભવના આધારે તેને અભ્રૂણપોષી અથવા ભ્રૂણપોષી એવા 2 પ્રકારના બીજોમાં વહેંચવામાં આવતું હોય છે. એટલે એકદળી વર્ગના વનસ્પતિના જે બીજ છે એની અંદર આલ્બ્યુમિન વગરના એટલે કે અલગ પ્રકારનો ભ્રૂણપોષ વહેંચાયેલો હોતો નથી. એટલે દ્વિદળીમાં અલગ પ્રકારનો નથી, એકદળીમાં અલગ ખોરાક સંગ્રહ માટેની રચના જોવા મળે છે. એટલે આલ્બ્યુમિન વગરના અથવા આલ્બ્યુમિન મુક્ત એટલે આલ્બ્યુમિન વગરના અથવા આલ્બ્યુમિન મુક્ત હોય એ પ્રમાણેનો, જેને આપણે શું કહીએ છીએ, મુખ્ય રચના એક અભ્રૂણપોષી બીજ તરીકે ઓળખવામાં આવતું હોય છે. એટલે દ્વિદળી વનસ્પતિના જે બીજ છે એ મોટે ભાગે કેવા છે, અભ્રૂણપોષી બીજ તરીકે ઓળખવામાં આવતું હોય છે. અભ્રૂણપોષી બીજમાં સ્થાયી ભ્રૂણપોષ હોતો નથી. સ્થાયી ભ્રૂણપોષ નથી હોતો કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન તે સંપૂર્ણ વપરાઈ જાય છે. એટલે ભ્રૂણ જ્યારે બીજમાં વિકાસ પામે ત્યારે આ ભ્રૂણપોષ છે એટલે રહેલો બીજપત્રમાં રહેલો જે ખોરાક છે સંપૂર્ણ વપરાઈ જતો હોય છે, જેને આપણે અભ્રૂણપોષી બીજ તરીકે ઓળખી શકાય. દાખલા તરીકે દ્વિદળી વર્ગની વનસ્પતિ, અહીંયા આપણને વટાણા અને મગફળી ઉદાહરણ તરીકે આપેલું છે. આલ્બ્યુમિન યુક્ત કે ભ્રૂણપોષી બીજમાં આલ્બ્યુમિન યુક્ત એટલે કે આલ્બ્યુમિન સાથેના અથવા ભ્રૂણપોષી બીજ તરીકે ઓળખાય છે. એટલે કે આ બીજા નંબરનું બીજ તરીકે આપણે ઓળખી શકીએ. ભ્રૂણપોષી બીજમાં ભ્રૂણપોષ જળવાઈ રહે છે. દાખલા તરીકે એકદળી વર્ગની વનસ્પતિ, કારણ કે તે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જતા નથી.
વનસ્પતિ તૈયાર થાય, પાંદડા ખીલે ત્યાં સુધી, પ્રકાંડ થોડુંક મોટું બને ત્યાં સુધી આ બીજપત્ર ચિરલગ્ન રહેતા હોય છે. ઘઉં, મકાઈ, જવ, દિવેલા વગેરે વનસ્પતિમાં આ પ્રકારના ભ્રૂણપોષ જોવા મળતા હોય છે. ક્યારેક કેટલાક બીજમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન સ્વરૂપે રહે છે. એટલે કેટલાક એવા પ્રકારના પણ બીજ જોવા મળે છે કે પ્રદેહનો કેટલોક ભાગ છે એ કોઈ પણ પ્રકારે વનસ્પતિ તૈયાર થાય તો પણ વપરાયા વગરનો વનસ્પતિ મોટી થાય ત્યાં સુધી ચિરલગ્ન રહેતા હોય છે. આવા સ્થાયી ચિરલગ્ન પ્રદેહને બીજ દેહ શેષ કહેવામાં આવે છે. તો આ એક વ્યાખ્યા સમજવાની છે. બીજ દેહ શેષ તૈયાર કરવાનું છે. અને બીજ દેહ શેષ કઈ વનસ્પતિમાં જોવા મળે છે? તો કાળામરી અને બીટમાં આપણને જોવા મળતું હોય છે. કેટલાક બીજની રચનાઓ આપણને અહીંયા આકૃતિની અંદર આપવા માટે પ્રયત્ન કરેલો છે, જે તમે ક્રમશઃ જોઈ શકો છો. કોઈ પણ બીજ વાલ આકારનો આ વાલ છે. વાલની અંદર ઉપરનું કવર ખોલી દઈએ એટલે અંદરના બે ભાગ ખુલ્લા બને છે, જેને આપણે કહીએ છીએ બીજપત્ર તરીકે. બે બીજપત્રની અંદરના ભાગમાં એક ભ્રૂણધરી આવેલું હોય છે. વચ્ચેના ભાગમાં કાપો પણ જોવા મળે છે. અંદરના ભાગમાં બીજપત્રની અંદર અહીંયા ભ્રૂણધરી જોવા મળતી હોય છે. એમ આપણે લખવું હોય તો લખી શકાય છે. આ એરંડાનું બીજ આપ્યું છે. અધરાક્ષ ભ્રૂણધરી તરીકે, મૂળધરી તરીકે ઓળખવામાં આવતું હોય છે. અહીંયા આપ્યું છે અધરાક્ષ મૂળધરી, જેમાંથી મૂળ ઉત્પન્ન થાય છે તે મૂળાગ્ર તરીકે ઓળખી શકાય. બીજપત્ર અહીંયા આખું વચ્ચેના ભાગમાં જોવા મળે છે બીજપત્ર, અને સાઈડમાં જોવા મળે છે અલગ વિસ્તાર જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ ભ્રૂણપોષ. બહાર જોવા મળતું આવરણ છે એને બીજાવરણ તરીકે ઓળખી શકાય. એટલે એરંડાની અંદર આપણને આગળ પણ આપી દીધું છે, દિવેલા લખ્યું હતું તે એરંડાની અંદર આપણને ભ્રૂણપોષી બીજ જોવા મળે છે, કારણ કે ભ્રૂણપોષ અલગ વિસ્તાર તરીકે જોવા મળે છે. કેટલાક બીજની રચના બીજી પણ આપવામાં આવેલી છે. દાખલા તરીકે અહીંયા આ આખું ભ્રૂણ આપણને આપવામાં આવેલું છે, જેને આપણે ડુંગળીના ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે. ડુંગળી મૂળાગ્ર, ભ્રૂણધરી અધરાક્ષ, વર્ધમાન પેશી, પ્રવાહાગ્રની વર્ધમાન પેશી, બીજપત્ર અને બીજાવરણ આપવામાં આવ્યું છે. અને ભ્રૂણપોષ અલગ રીતે અહીંયા આપવા પ્રયત્ન કરેલો છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આ તો તમે બધા જાણો જ છો, અને પરીક્ષા માટે આકૃતિ પૂછાય ત્યારે તમારે આ ખાસ દોરવાની છે. એક આ આકૃતિ દોરવા માટે તૈયાર કરવાની, અને એક બીજી વાલના બીજની આકૃતિ તૈયાર કરવા માટે પ્રયત્ન કરવાનો. વાલનું બીજ છે એ દ્વિદળી માટે, મકાઈનું બીજ છે એ એક દળી માટે તૈયાર કરી શકાય છે. આ આખું એક વરુથિકા બીજપત્ર. આ આખો પ્રદેશ જે આપણને જોવા મળે છે એ આખો ભ્રૂણપોષ કહીએ છીએ. એની આજુબાજુ એક પટ્ટી જોવા મળે છે, જેને આપણે પ્રોટીનના કણોનો સંગ્રહ કરતું સ્તર તરીકે ઓળખાય છે, જેને આપણે શું નામ કહીએ છીએ? સંહિતાયા સ્તર તરીકે ઓળખવામાં આવતું હોય છે. ઉપર એક આવરણ બનેલું છે, જેને આપણે ફલાવરણ તરીકે ઓળખી શકાય. નીચે બીજપત્રથી નીચેના ભાગમાં ભ્રૂણધરી, જો કે આગળ આપણે રચના જોઈ ચૂક્યા છીએ. ભ્રૂણાગ્ર, ભ્રૂણમૂળ, ભ્રૂણમૂળ ઉપર આવેલું આવરણ ભ્રૂણમૂળચોલ, ભ્રૂણાગ્ર ઉપર આવેલું આવરણ ભ્રૂણાગ્રચોલ તરીકે ઓળખાય છે. તો આ પ્રકારની બીજની રચના જોવા મળે છે. હવે બીજાવરણ શું છે એના વિશેની રચના આપણે ક્રમશઃ જોઈ લઈએ. તો અહીં આપ્યું છે બીજાવરણો. અંડકાવરણો સખત રચના રક્ષણ આપનારા બીજાવરણોમાં ફેરવાય છે. એટલે અંડક આવરણો, જે અંડક બનેલું છે બીજાશયની અંદર અંડક આવરણ તરીકે ઓળખાય, એ બીજ ઉપરના આવરણ તરીકે બીજની અંદર આવેલા ભાગોનું રક્ષણ આપનારા બીજાવરણ તરીકે ફેરવાતું હોય છે. અંડક છિદ્ર બીજમાં એક નાના છિદ્ર સ્વરૂપે બીજાવરણમાં રહે છે. હવે અંડક છિદ્ર જે જગ્યાએથી અંડનાળ સાથે જોડાયેલું હોય એ ભાગ તૂટે એટલે બીજ છિદ્ર તરીકે ઓળખાય. એક નાના છિદ્ર સ્વરૂપે બીજાવરણની અંદર રહેતું હોય છે, જે બીજાંકુરણ દરમિયાન ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે અનુકૂળતા કરી આપે છે. એટલે આ નાનું છિદ્ર જે જોવા મળે છે એ છિદ્રમાંથી બીજાંકુરણ દરમિયાન ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટેની અનુકૂળતા કરી આપતું હોય છે, જે આપણે ધ્યાનમાં રાખી જોઈ શકીએ છીએ. બીજ પુખ્ત બને એટલે
તેમાં રહેલ પાણીનું પ્રમાણ ઘટે છે. બીજ પુખ્ત બને એટલે કદ થોડું નાનું બને છે, શુષ્ક બને છે. શુષ્ક બને એટલે પાણીનું પ્રમાણ ઘટે, બીજ વધુ શુષ્ક બને છે. તેના જથ્થાના 10 થી 15% ભેજ એની અંદર રહેતો હોય છે. એટલે શુષ્ક બીજ જે જોવા મળે છે, આપણે ઘરમાં બરણીમાં ભરી રાખેલા જે કઠોળ છે એ દરેક કઠોળની અંદર 10 થી 15% જેટલો ભેજ હોય છે, એટલે એ શુષ્ક બીજ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ભ્રૂણની સામાન્ય ચયાપચય ક્રિયાઓ એ અવસ્થામાં ખૂબ જ ધીમી પડી ગઈ હોય છે. ભ્રૂણ નિષ્ક્રિય રીતે તબક્કામાં પહોંચે છે, નિષ્ક્રિય તબક્કામાં પહોંચી જાય છે, જેને સુષુપ્તતા કહેવામાં આવે છે. સુષુપ્તતાને ડોર્મન્સી તરીકે ઓળખીએ છીએ. અથવા અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે એ પાછું સક્રિય બને છે અને બીજ અંકુરિત થતું હોય છે. અનુકૂળ પરિસ્થિતિ એટલે કેવી? પૂરતા પ્રમાણમાં ભેજ હોય, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે અને અનુકૂળ તાપમાન મળે એટલે તરત જ બીજ અંકુરિત થાય છે. દાખલા તરીકે ઘરમાં આપણે મગના બીજ સાંજે પલાળી દઈએ, આખી રાત પલાળ્યા પછી સવારે એને બહાર કાઢી અને કપડામાં બાંધી દઈએ તો અનુકૂળ ટેમ્પરેચર મળે છે, ઓક્સિજન મળે છે અને પૂરતા પ્રમાણમાં ભેજ પણ મળે છે. એટલે તરત જ કલાક 2 કલાકની અંદર તે અંકુરિત થઈ જતા હોય છે. તો આ પ્રકારે આપણે બીજ વિશેની રચના ચોક્કસ ખ્યાલ આવી શકે છે. હવે ફલાવરણ વિશે આપણે થોડીક માહિતી મેળવતા જઈએ. ફળ, ફલાવરણ, પેરિકાર્પ. અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતર થાય છે. આગળ પણ મેં આપણે વાત કરી દીધી છે કે અંડકનું બીજમાં રૂપાંતર થાય અને બીજાશયનું ફળમાં રૂપાંતર થાય છે. એટલે કે અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં વિકાસ થવાની ક્રિયા સાથે સાથે થાય છે. એટલે અંડકનું બીજમાં રૂપાંતર થવાની ક્રિયા અને બીજાશયનું ફળમાં વિકાસ થવાની ક્રિયા કેવી છે? સાથે સાથે બંને એકસાથે થાય છે. બીજાશયની દિવાલ ફળની દિવાલમાં વિકાસ પામે છે, જેને ફલાવરણ કહેવામાં આવે છે. એટલે બીજાશયની દિવાલ ફળની દિવાલમાં વિકાસ પામે, જેને ફલાવરણ કહીએ છીએ. અહીંયા આપણને ફલાવરણ બહારના ભાગમાં જોવા મળે છે, જે અહીંયા 2 ભાગમાં આપેલું છે. અંતઃ ફલાવરણ, મધ્ય ફલાવરણ અને આ ઉપર જોવા મળે છે બાહ્ય ફલાવરણ તરીકે ઓળખવામાં આવતું હોય છે, જે આપણે ધ્યાનમાં લઈ શકીએ. હવે ફળના જુદા જુદા પ્રકારો છે. તો ફળ ઘણું બધું વિકસિત રચના ધરાવતા જોવા મળે છે. એના ઘણા બધા પ્રકારો છે, પણ અહીંયા શોર્ટમાં આપી દીધું છે, જે આપણે થોડુંક સમજવા પ્રયત્ન કરીશું. તો ફળના પ્રકારો કયા છે? તો ફળ માંસલ હોય એટલે કયું ફળ? જામફળ, નારંગી, કેરી વગેરે. અથવા શુષ્ક ફળો હોય, સૂકા ફોતરા જેવા ફળો આપણને જોવા મળતા હોય તો મગફળી અને રાઈ જે સિંગની રચના ધરાવતા જોવા મળે છે, એ બધા શુષ્ક ફળ તરીકે. આવા ફળો બીજ વિકિરણની ક્રિયાવિધિ સાથે સંકળાયેલા હોય છે. બીજ વિકિરણ શબ્દ તમારે સમજવાનો છે. બીજ વિકિરણ એટલે એઝ બીજનું પરાગનયન થવાની ક્રિયા. બીજનું પરાગનયન એટલે બીજ જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાંથી વિવિધ માધ્યમ મારફતે સ્થળ બદલે ત્યારે એને બીજ વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણને સફરજન અને સ્ટ્રોબેરીના ફળ બતાવવા માટે પ્રયત્ન કર્યો છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સફરજન તો આપણને બધાને ખ્યાલ જ છે. સ્ટ્રોબેરી આડો છેદ અને ઊભો છેદ આપણને બતાવવા માટે પ્રયત્ન કર્યો છે. પુષ્પાસન ચર્મફળ તરીકે ઓળખાય છે, જે આપણે અહીંયા જોઈ શકીએ. પરીક્ષામાં આકૃતિ દોરવાની આવતી નથી, ફક્ત સમજવાની હોય છે. હવે કૂટફળ કોને કહેવાય એ આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો કૂટફળ એટલે મોટાભાગની વનસ્પતિઓમાં સમય જતાં બીજાશયમાંથી ફળનો વિકાસ થાય છે. મોટાભાગની વનસ્પતિઓ કેવી છે કે જ્યારે પુષ્પ વિકાસ પામે, પુષ્પ ફલન થાય, વિકાસ પામે ત્યારે એમાંથી બીજાશયમાંથી ફળનો વિકાસ થાય. ત્યારે બાકીના પુષ્પીય ભાગો છે એ વિઘટન પામીને ખરી પડે છે. ફલન થાય, બીજાશયનો વિકાસ થાય, એ વખતે જ પુષ્પના બીજા ભાગો છે, પુંકેસર ચક્ર, દલપત્ર, વજ્રપત્રો ખરી પડે છે. પરંતુ કેટલીક જાતિઓ જેવી કે સફરજન છે, સ્ટ્રોબેરી છે, કાજુ છે વગેરેમાં પુષ્પાસન પણ ફળના નિર્માણમાં ફાળો આપે છે. બીજી વનસ્પતિમાં બીજાશય સિવાય બીજા કોઈ પણ પુષ્પના ભાગો ફળ નિર્માણમાં વપરાતા નથી. જ્યારે આ વનસ્પતિઓમાં બીજાશય સિવાય પણ
પુષ્પાસન ફળ નિર્માણમાં વપરાતું હોય છે, જેથી એને કૂટ ફળ તરીકે ઓળખવામાં આવે છે. ખોટું ફ્રૂટ ફ્લેશી ફ્રૂટ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આપણને આ એક કૂટ ફળની વ્યાખ્યા ધ્યાનમાં રહેવાની કે બીજાશય ઉપરાંત પુષ્પાસન ફળ નિર્માણમાં વપરાતું હોય તો એને આપણે કૂટ ફળ તરીકે ઓળખવા પ્રયત્ન કરીએ છીએ. હવે આગળ જઈશું સત્યફળ. સત્યફળ કોને કહેવાય? મોટાભાગના ફળો માત્ર બીજાશયમાંથી જ વિકાસ પામે છે. શબ્દ ખાસ ધ્યાનમાં રાખજો, માત્ર બીજાશયમાંથી. બીજો કોઈ પણ સ્ત્રીકેસરનો ભાગ ફળ નિર્માણમાં કે પુષ્પનો ભાગ ફળ નિર્માણમાં વપરાતો નથી. તેને આપણે સત્યફળ તરીકે ઓળખવા પ્રયત્ન કરીએ છીએ. હવે ત્રીજો પોઈન્ટ આપ્યો છે અફલિત ફળ. તો અફલિત ફળ કોને કહેવાય? આ 3 મુદ્દા આઈએમપી છે અને પરીક્ષામાં તૈયાર કરવાના છે. અફલિત ફળને અંગ્રેજીમાં પાર્થેનોકાર્પિક ફ્રૂટ્સ તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગની જાતિઓમાં ફળ એ ફલનનું પરિણામ છે. ફળ શેમાંથી નિર્માણ પામે છે? ફલન થાય. નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થાય એને ફલન કહીએ છીએ અને એનો વિકાસ થાય ત્યારે ફળ નિર્માણ પામતું હોય છે. છતાં થોડીક કેટલીક જાતિઓમાં ફળનું નિર્માણ ફલન વગર થાય છે, એટલે કે નરજન્યુ અને માદાજન્યુ એકબીજાની નજીક આવતા નથી. આવા ફળોને અફલિત ફળ કહેવામાં આવે છે. ફક્ત જન્યુમાંથી જ, માદાજન્યુમાંથી ફલન વગર ફળનું નિર્માણ કરે તેને આપણે અફલિત ફળ તરીકે ઓળખી શકાય. દાખલા તરીકે મહત્વનું ઉદાહરણ છે કેળા. અફલિત ફળ વિકાસ વૃદ્ધિ અંતઃસ્ત્રાવોથી પ્રેરી શકાય છે, કારણ કે જન્યુ તૈયાર થાય, માદાજન્યુ, ત્યારે એને એવા પ્રકારના અંતઃસ્ત્રાવ મળતા હોય છે જે ફલન થયા વગર ફક્ત જન્યુમાંથી જ તેનું ડેવલપમેન્ટ શરૂ થઈ જાય છે અને ફ્રૂટ બને છે. આવા ફળ છે એ બીજ વગરના હોય છે, કારણ કે ફલન નથી થતું એટલે એ બીજ ઉત્પન્ન થતા નથી. તો આ પ્રમાણે આપણને ફળ વિશેની રચના અહીંયા આપેલી છે. હવે એક આગળનો પોઈન્ટ આપણને આપ્યો છે બીજની અગત્યતા, જે મુખ્ય પોઈન્ટ છે અને આપણે એને તૈયાર કરવાનું છે. એક અલગ પ્રશ્ન તરીકે તમે એને તૈયાર કરી શકો છો અને યાદ રાખવા પ્રયત્ન કરજો. બીજની અગત્યતા શું છે એને આપણે થોડુંક અહીંયા સમજવા પ્રયત્ન કરીશું. બીજ એ આવૃત બીજધારી વનસ્પતિઓમાં કેટલાક લાભ પ્રેરે છે. બીજ આવૃત બીજધારી વનસ્પતિમાં કેટલાક મનુષ્યને લાભ આપે છે. પ્રથમ જોવા મળતી પરાગનયન અને ફલન જેવી પ્રાજન્યની ક્રિયાઓ જે પાણી પર આધારિત નથી. પરાગનયની ક્રિયાઓ પહેલી વખત જોવા મળે છે અને ફલન જેવી જે પ્રાજન્યની ક્રિયાઓ છે એ આ બંને પ્રકારની ક્રિયાઓ પાણી ઉપર આધારિત નથી, જ્યારે બીજ નિર્માણ એ પાણી પર વધુ આધારિત છે. કારણ કે બીજ નિર્માણ થવાની ક્રિયા છે એ પાણી વગર થઈ શકતું નથી, કારણ કે એને પાણી મળે તો જ તે બીજનું નિર્માણ ચોક્કસ કરી શકે છે. પરંતુ પાણી પર વધુ આધારિત છે, પણ પાણી વગર ક્યારેક હવામાં પુષ્પો જોવા મળે ત્યાં બીજ બને છે. એ બીજ નિર્માણ પાણી વનસ્પતિ દ્વારા મેળવે છે અને પ્રજનન ક્રિયા કરે તે બીજનું નિર્માણ કરી શકે છે. બીજ બને તો નવા વસવાટમાં વિકિરણ પામવા માટે વધુ સારું અનુકૂલન દર્શાવે છે. બીજ બન્યા પછી તે પવન દ્વારા કે કોઈપણ માધ્યમ દ્વારા કે પ્રાણીઓ દ્વારા તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે અનુકૂલન દર્શાવે છે. આ જાતિને પોતાનાપણું જાળવવામાં મદદ કરે છે. બીજ જે પ્રમાણે જોવા મળે, જે જનીન બંધારણ ધરાવતું જોવા મળે, એ નવા વાતાવરણમાં પણ તે અનુકૂળ પર્યાવરણ મળે એટલે ઉગી નીકળતું હોય છે. સખત જરૂરિયાત મુજબનો સંચયી ખોરાક ધરાવતું હોવાથી અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ન બને ત્યાં સુધી પોષણ પૂરું પાડે છે. હવે બીજ અંકુરિત થાય, બીજી જગ્યાએ જાય તો બીજની અંદર વધુ પ્રમાણમાં ખોરાક સંચિત થયેલો હોવાથી એની વચ્ચે બે બીજપત્રોની વચ્ચે ઉત્પન્ન થયેલો જે ભ્રૂણ છે, ભ્રૂણધરી બને છે, એ જ્યાં સુધી વિકાસ ન પામે ત્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ કરે ત્યાં સુધી એને પૂરતા પ્રમાણમાં પોષણ આપવાનું કાર્ય કરતું હોય છે. બીજનું સખત આવરણ પુખ્ત ભ્રૂણનું રક્ષણ કરે છે. બીજની ઉપર આવેલું બાહ્ય બીજાવરણ, જેને આપણે સખત આવરણ તરીકે ઓળખીએ છીએ,
એ પુખ્ત ભ્રૂણનું શું કરે છે? રક્ષણ કરે છે. તે લિંગી પ્રજનનની પેદાશ હોવાથી તે નવા જનીનિક સંયોજન સર્જી ભિન્નતા તરફ દોરી જાય છે. એટલે લિંગી પ્રજનનની પેદાશ છે, બીજ એટલે નવું જનીનિક બંધારણ બને છે અને નવી જનીનિક બંધારણ દ્વારા જે વનસ્પતિ બને એમાં થોડુંક જુદાપણું ઉત્પન્ન થતું હોય છે, એટલે કે ભિન્નતા તરફ દોરી જાય છે. મહત્વનું પોઈન્ટ અહીંયા આપણને આપ્યું છે કે બીજ એ આપણી કૃષિનો પાયો છે. એક વૈજ્ઞાનિક કારણમાં આપણને આ પોઈન્ટ પૂછાતો હોય છે કે બીજ એ આપણી કૃષિનો પાયો છે. કેમ? તો પુખ્ત બીજનું જલરહિત થવું અને સુષુપ્તતા પ્રાપ્ત કરવી એ બીજનો સંગ્રહ કરવા માટેની અગત્યની બાબત છે. તો બીજનો સંગ્રહ કરવા માટે શું જરૂરી બને છે? 2 પોઈન્ટ. બીજનું જલરહિત થવું એટલે બીજમાં પાણીનું પ્રમાણ વધારે હોય તો એ દૂર કરવું, અને સુષુપ્તતા પ્રાપ્ત કરવી. પાણી વધુ પ્રમાણમાં હોય, દૂર થાય તો બીજ કેવું બને છે? સુષુપ્ત એટલે નિષ્ક્રિય બને. કોઈપણ પ્રકારની ચયાપચય પ્રક્રિયા વધુ પ્રમાણમાં અંદર જોવા મળતી નથી. એ સંગ્રહ કરવા માટેની એક અગત્યની બાબત છે, જેથી સમગ્ર વર્ષ દરમિયાન ખોરાક તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે અને આગામી વર્ષોમાં પાક મેળવવા માટે તેને ઉગાડી શકાય છે. એટલે વર્ષો સુધી તેને સુષુપ્ત રાખી જાળવી શકાય છે અને બીજી ઋતુ દરમિયાન એનો બીજ તરીકે ઉપયોગ કરી વનસ્પતિ ઉગાડવા માટે ઉપયોગ કરી શકાય છે. બીજો નવો પોઈન્ટ છે બીજની જીવિતતા. તો બીજની જીવિતતા શું છે એને આપણે કેટલોક સમજવા માટે પ્રયત્ન કરતા જઈએ, જે આપણે અહીંયા થોડુંક આપ્યું છે, જે આપણે થોડુંક સમજી લઈએ. બીજના વિકિરણ પછી બીજ થોડાક મહિનામાં પોતાની જીવિતતા ગુમાવે છે. બીજનું વિકિરણ થાય એટલે કે બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે ત્યારે થોડાક મહિનાની અંદર પોતાની વાયબિલિટી, જીવિતતા ગુમાવે છે. મોટાભાગની જાતિઓના બીજ વર્ષો સુધી જીવંત રહે છે. એટલે અમુક મહિનામાં અમુક પ્રકારના બીજ છે એ પોતે જીવિતતા ગુમાવી એટલે મૃત્યુ પામે છે. એમાંથી કોઈપણ પ્રકારનું અંકુરણ થઈ શકતું નથી. મોટાભાગની વનસ્પતિઓની જાતિઓ એવી જોવા મળે છે કે બીજ વર્ષો સુધી જીવંત રહેતા હોય છે. કેટલાક બીજ 100 વર્ષ સુધી પણ જીવંત રહી શકે છે અને 100 વર્ષ પછી તેને વાવવામાં આવે તો પણ તે નવી વનસ્પતિઓ તૈયાર કરી શકે છે. તો આ જીવિતતા તરીકે ઓળખી શકાય. ઘણા જૂના હોવા છતાં બીજ જીવંત રહ્યા હોવાના ઘણા બધા પુરાવા મળેલા છે. એમાં પુરાવાઓ કયા છે તો આપણને અહીંયા આપી દીધું છે કે સૌથી જૂનું બીજ લ્યુપાઇનનું છે. સૌથી જૂનું બીજ કયું છે? લ્યુપાઇનનું. લ્યુપાઇનસ આર્કટિક ટુન્ડ્ર પ્રદેશની અંદર લગભગ 10,000 વર્ષની સુષુપ્તતા પછી બીજ અંકુરિત થવાના અને તેણે પુષ્પો ઉત્પન્ન કર્યા છે તેવા અપેક્ષિત પુરાવાઓ મળેલા છે. તો મોટેભાગે લ્યુપાઇન વિશેની વિગત અહીં આપી છે, જે આર્કટિક ટુન્ડ્ર પ્રદેશની અંદર આ બીજ ઉત્પન્ન થાય છે, જે 10,000 વર્ષ સુધીની સુષુપ્તતા સુધી રહી શક્યું છે તેવા પુરાવાઓ પ્રાપ્ત થયા છે અને એને ઉગાડવામાં આવતા અંકુરિત પણ થયું છે અને પુષ્પ પણ ઉત્પન્ન કર્યા છે તેવા અપેક્ષિત પુરાવાઓ વૈજ્ઞાનિકોને પ્રાપ્ત થયા છે. તાજેતરમાં 2000 વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પુરાવાઓ પણ મળ્યા છે. તો 2000 વર્ષ જૂનું ખજૂરના બીજ પણ પ્રાપ્ત થયા છે. પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન મૃત દરિયા નજીક રાજન હેરોલ્ડના મહેલમાં ખજૂરી મળી આવી હતી. તો આ 2000 વર્ષ જૂની ખજૂરના બીજ ક્યાંથી મળી આવ્યા હતા? તો મૃત દરિયામાં ઉત્ખનન દરમિયાન મૃત દરિયા નજીક રાજન હેરોલ્ડના મહેલમાં ખજૂરી મળી આવી હતી. તો આ એક બીજની જીવિતતા માટેના સુષુપ્ત બીજની વિગતો અહીંયા આપણને આપવા માટે પ્રયત્ન કરેલો છે. હવે કેટલીક વનસ્પતિઓની વિશિષ્ટતાઓ છે જે થોડીક અહીંયા આપી છે, જે સમજવા પ્રયત્ન કરીશું. ઓર્કિડનું દરેક ફળ હજારોની સંખ્યામાં નાના બીજ ધરાવે છે. તો ઓર્કિડની અંદર એક ફળ હોય તો એ ફળની અંદર હજારોની સંખ્યામાં નાના બીજ જોવા મળે છે. જેવી રીતે વડ ઉપર ટેટા લાલ રંગના અને એની અંદર અસંખ્ય બીજ ઉત્પન્ન થતા જોવા મળે છે તે પ્રમાણે પરોપજીવી વનસ્પતિ ઓરોબેન્કી અને સ્ટ્રાઇગામાં પણ જોવા મળે છે. તો આવા અસંખ્ય બીજ ઓર્કિડ સિવાય પરોપજીવી વનસ્પતિ છે ઓરોબેન્કી અને સ્ટ્રાઇગા, આ બે વનસ્પતિ છે, એની અંદર પણ આ પ્રકારના બીજ જોવા મળે છે. વડ ફાઇકસ, મેં હમણાં કહ્યું એ પ્રમાણે ફાઇકસના ટેટાના નાના બીજમાં
મહાકાય વડનું વૃક્ષ પેદા થઈ શકે છે. એમાં અસંખ્ય બીજ હોય. એ બીજ જો જમીન ઉપર અનુકૂળ વાતાવરણમાં ઉગે તો એ તરત મોટું વડનું વૃક્ષ પેદા થઈ શકે છે. તો આ પ્રકારની વિશેષતાઓ છે. આ વિશેષતાઓ પછી એક લાસ્ટ મહત્ત્વનો પોઈન્ટ અહીંયા આપણને આપી દીધો છે, જે આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરીશું. અસંયોગી જનન અને બહુભ્રૂણતા, એપોમિક્સિસ અને પોલીએમ્બ્રીયોની. અસંયોગી જનન આપણે જાણીએ છીએ કે ફલન વગર ફળ નિર્માણ થવાની ક્રિયા, વનસ્પતિ તૈયાર થવાની ક્રિયા, એને આપણે અસંયોગી જનન તરીકે ઓળખી શકીએ છીએ. સામાન્યતઃ બીજ એ ફલનની અંતિમ નિપજ છે, છતાં એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિઓ એક ખાસ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવે છે. કેટલી? એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિઓ છે એ ખાસ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવે છે, જેઓ તેમાં ફલન વગર બીજનું નિર્માણ કરે છે. ફલન વગર આપણે અફલનતા આગળ જોઈ ચૂક્યા છીએ કે ફલન વગર બીજનું નિર્માણ કરતું જોવા મળે એને પાર્થેનોજીનેસિસ તરીકે ઓળખવામાં આવતું હોય છે. પાર્થેનોકાર્પિક સીડ તરીકે આપણે એને ઓળખી શકીએ, જેમાં અનિર્ભેળતા, અસંયોગી જનન, અનિર્ભેળતા કોઈપણ પ્રકારનું ભેળસેળ જનીનિક બંધારણ પ્રમાણે જોવા મળતી નથી. એટલે એને એપોમિક્સિસ તરીકે ઓળખી શકાય અથવા પાર્થેનોજીનેસિસ, અસંયોગી જનન તરીકે ઓળખી શકીએ છીએ. ફલન વગર ફળ નિર્માણને અફલિત ફળ વિકાસ, પાર્થેનોકાર્પિક કહેવામાં આવે છે. અફલિત ફળ વિકાસ, જે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. આમ અસંયોગી જનન એ અલિંગી સ્વરૂપે થાય છે, જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. અલિંગી સ્વરૂપે અસંયોગી જનન થાય, પરંતુ એમાં કાર્ય છે એ લિંગી પ્રજનન જેવું જોવા મળે છે, પરંતુ ફલન થતું નથી, પણ જન્યુઓનું ઉત્પાદન થાય છે અને જન્યુમાંથી જ ડાયરેક્ટ બીજ બની અને સીધું નવી વનસ્પતિ તૈયાર થતી જોવા મળે છે. અસંયોગી બીજ અનેક રીતે સર્જી શકાય છે. ઘણી જાતિઓમાં અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે. ઘણી એવા પ્રકારની પણ જાતિઓ જોવા મળે છે કે અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે. એટલે દ્વિકીય કોષ હોય તો એનું વિભાજન પામે, સમવિભાજન થાય તો દ્વિકીય કોષો જ બનતા જોવા મળે છે, જેને દ્વિકીય અંડકોષ તરીકે ઓળખી શકાય. ફલન વગર ભ્રૂણમાં વિકાસ પામે છે. ફલન વગર તે ભ્રૂણ બનતો હોય છે. લીંબુ અને કેરીની ઘણી જાતો જેવી વનસ્પતિઓમાં ભ્રૂણપૂટની આસપાસ પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામી ભ્રૂણપૂટમાં ઉપસી આવે છે. લીંબુ અને કેરીની અંદર ઘણી બધી જાતો એવી જોવા મળે છે વનસ્પતિની, જેમાં ભ્રૂણપૂટ જે જોવા મળે એની આજુબાજુ પ્રદેહના કોષો હોય છે. એ પ્રદેહના કોષો વિભાજન પામે છે અને ભ્રૂણપૂટ તરીકે ઉપસી આવે છે અને ભ્રૂણમાં પરિણમે છે. એટલે એક કરતાં વધારે ભ્રૂણ એમાં તૈયાર થતા હોય છે. આવી જાતિઓમાં દરેક અંડક ઘણા ભ્રૂણ ધરાવે છે. એટલે આવી જે જાતિઓ જોવા મળે એમાં અંડક કેટલા ભ્રૂણ ધરાવે? ઘણા બધા ભ્રૂણ જોવા મળે. એટલે આપણને એક જ ફળની અંદર ઘણા બીજ ઉત્પન્ન જોવા મળે છે. એક બીજમાં એક કરતાં વધુ ભ્રૂણની હાજરીને બહુભ્રૂણતા કહેવાય. આપણે ખાસ આ વાક્ય ધ્યાનમાં રાખવાનું કે એક જ બીજની અંદર એક કરતાં વધુ ભ્રૂણ હાજરી જોવા મળે તો એને બહુભ્રૂણતા કહેવાય છે. એટલે એમાંથી એક કરતાં અનેક વનસ્પતિ તૈયાર થઈ શકતી હોય છે. એકકીય અસંયોગી જનનમાં ભ્રૂણનો વિકાસ અફલિત અંડકોષમાંથી થાય છે. મોટે ભાગે એકકીય અસંયોગી જનન જે જોવા મળે એની અંદર ભ્રૂણનો વિકાસ છે શેમાંથી થાય છે? અફલિત અંડકોષમાંથી થાય છે. અને આ રીતે સર્જાતો ભ્રૂણ કુદરતી રીતે એકકીય હોય છે. એટલે કુદરતી રીતે આ ભ્રૂણ કેવો? એકકીય જોવા મળતો હોય છે, જે આપણને અહીંયા આપ્યો છે. નારંગીના બીજને દબાવતા દરેક બીજમાં વિવિધ કદ અને આકાર ધરાવતા ઘણા ભ્રૂણ જોવા મળે છે. નારંગીનું બીજ હાથમાં લઈએ અને એને બરાબર દબાવીએ, ક્રશ કરીએ, ત્યારે સ્લાઇડ ઉપર એમાંથી જેટલું લિક્વિડ બહાર નીકળે એ લઈ અને માઇક્રોસ્કોપમાં જોવા પ્રયત્ન કરીએ તો એની અંદરથી ઘણા બધા ભ્રૂણ બહાર નીકળેલા જોવા મળતા હોય છે. પ્રેક્ટિકલ તમે લેબોરેટરીમાં કરી શકો છો, તમને ચોક્કસ એ બાબતનો ખ્યાલ આવી જશે. અને છેલ્લે
આઈએમપી પ્રશ્ન અને પરીક્ષાની અંદર પૂછાઈ ચૂકેલું છે કે અસંયુગી જનનનું મહત્ત્વ શું છે, સમજાવો તો આપણે એને ધ્યાનમાં લઈ શકીએ. તો અસંયુગી જનન કેમ થવું જોઈએ એના વિશેની માહિતી અહીંયા આપી છે, જે આપણે ધ્યાનમાં લઈશું. આપણા ખોરાક અને શાકભાજીની કેટલીક સંકરજાત વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવતી હોય છે. આપણા ખોરાક તરીકે ઉગતી કેટલીક વનસ્પતિઓ, કેટલીક શાકભાજીની સંકરજાત એટલે હાઇબ્રિડ શાકભાજી પણ ઉગાડવામાં આવતી હોય છે. સંકરજાતથી ઉત્પાદકતા ઘણી ઊંચી જાય છે, કારણ કે વનસ્પતિ નાની બને પણ પોષકયુક્ત બને અને ઊંચું ઉત્પાદન, વધુ પ્રમાણમાં ઉત્પાદન આપે તેવી બને છે. સંકર બીજ દર વર્ષે નવા ઉત્પન્ન કરવા પડે છે. સંકર બીજ તે ઉત્પન્ન થાય છે એ દર વર્ષે નવા ઉત્પન્ન કરવા પડે, કારણ કે એક વખત સંકર બીજ ઉત્પન્ન કર્યા પછી એ એક જ વખત ઉપયોગમાં આવે છે, બીજી વખત તે ઉપયોગમાં આવી શકતા નથી. સંકર જાતમાંથી મેળવેલ બીજને ઉગાડવામાં આવે તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થઈ જતાં સંકર લક્ષણો જળવાતા નથી. એટલે સંકર બીજ એટલે હાઇબ્રિડ કરેલું બીજ, પરફલન કરેલું બીજ કહેવામાં આવે છે. તેને ઉગાડવામાં આવે અને નવી સંતતિ બને તો એમાં ઉત્પન્ન થતા જે લક્ષણો છે એ લક્ષણોનું વિશ્લેષણ થઈ જાય છે અને જરૂરી ન હોય તેવા લક્ષણો એની અંદર આવી જતા હોય છે. એટલે મૂળ સંકર લક્ષણો જળવાતા નથી. સંકર બીજનું ઉત્પાદન મોંઘું છે. હાઇબ્રિડ કરેલું જે બીજ છે એમાંથી ઉત્પાદન કરવામાં આવે તો એ શું છે? મોંઘું પડે છે. આથી ખેડૂતો માટે સંકર બીજની કિંમત વધુ પડે છે, કારણ કે લેબોરેટરીની અંદર ઉત્પન્ન કરેલા બીજ છે, બિયારણ બને ત્યારે એ બિયારણ ઘણું મોંઘું પડે છે, ઉત્પાદન પણ મોંઘું પડે છે. જો આવા હાઇબ્રિડ જાતને અસંયોગીમાં રૂપાંતરિત કરવામાં આવે તો સંકર સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી. અસંયોગીમાં રૂપાંતર કરવામાં આવે એટલે ફલન કરવા દેવામાં આવતું નથી. ફલન વગર બીજમાંથી ડાયરેક્ટ વનસ્પતિ તૈયાર કરવામાં આવે તો એના સંતતિના સારાપણાના જે લક્ષણો છે એ જળવાઈ રહે છે અને કોઈ પણ પ્રકારે ક્યાંય નુકસાન થતું નથી, જેથી ખેડૂત વર્ષોના વર્ષો સુધી સંકર પાક મેળવી શકે છે અને દર વર્ષે સંકર બીજ ઉત્પાદન કરવાની જરૂરિયાત રહેતી નથી. તો આ પ્રકારે અસંયુગ જનનનું મહત્ત્વ રહેલું છે. સંકરજાત અને અસંકરજાત બંને વિશેની માહિતી આપી છે. એટલે અસંયુગ જનન એટલે સંકરજાતનું એક વખત બિયારણ ઉત્પન્ન કર્યા પછી ફરીવાર એને સંકર બીજ ઉત્પન્ન ન કરવું પડે માટે તેને એમાંથી બીજ જન્યુ ઉત્પન્ન કરી અને ડાયરેક્ટ વનસ્પતિ તૈયાર કરવાની પદ્ધતિ કરવામાં આવે એને આપણે અસંયુગ જનનનું મહત્ત્વ તરીકે ઓળખી શકીએ છીએ. સંકર બીજ ઔદ્યોગિક એકમોમાં અસંયુગ જનનના મહત્ત્વને કારણે વિશ્વભરની પ્રયોગશાળામાં થઈ રહ્યા છે. અસંયુગ જનનની જનીનિકતા સમજવા, અસંયુગ જનનનું સંકરજાતમાં વહન સમજવા માટે સક્રિય સંશોધનો થઈ રહ્યા છે. મોટે ભાગે અસંયુગ જનન ઇમ્પોર્ટન્ટ છે અને ઉદ્યોગોની અંદર પણ અસંયુગ જનન માટેની પદ્ધતિઓ વિકાસ પામે છે. તો આપણે આ બીજું ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીએ છીએ. અહીંયા સુધીનો બધો જ ભાગ તમે વાંચજો, તૈયાર કરજો અને યાદ રાખજો. બેસ્ટ ઓફ લક. આભાર.